જામનગરમાંથી સમાચાર મળી આવે છે। જામનગર જિલ્લાના કાલાવડ નજીક હાઈવે પર ખંડેરા પાસે ગઈકાલે મોડી સાંજે ગંભીર અકસ્માત તે સર્જાયો છે। જૂનાગઢથી જામનગર જઈ રહેલી એસટી બસ અચાનક પલટી મારી જતા બસમાં સવાર લગભગ 40 મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટુકડી તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી। અકસ્માતમાં 30 થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે 4 થી 5 મુસાફરોને ગંભીર ઈજાઓ થતા કાલાવાડ સરકારી હોસ્પિટલ અને જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાયો હતો। જામનગર કાલાવડ હાઈવે પર એસટી બસ પલટી મારી હતી। બસમાં સવાર 40 મુસાફરોમાં અફરાતફરી જોવા મળી રહી હતી। અકસ્માતમાં 30 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે। ગંભીર ઈજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસ અને 108 ટીમ તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પહોંચી ગઈ છે। અકસ્માતમાં 30 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત છે।